વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ. હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું રિવિઝન. સાચા ઉત્તર પર ખરાની નિશાની કરો. નંબર 1, માણેકડાનું વજન કેમ ઓછું થઈ ગયું? જવાબ આવશે મીઠું પાણીમાં બળી જવાથી. નંબર 2, છોકરાઓ ખેતરમાં કઈ રમત રમતા હતા? હા, સંતાકૂકડી રમતા હતા. જવાબ આવશે સંતાકૂકડી. નંબર 3, શાળામાં પાયલને બેસવા માટે શું પાથરવામાં આવ્યું? તો જવાબ છે શેતરંજી. નંબર 4, પાયલ ક્યાં રહે છે? પાયલ ગામડામાં રહે છે. નંબર 5, રમતા રમતા કોનો પગ તાળમાં પડી ગયો? રમતા રમતા ભાઈનો પગ તારમાં પડી ગયો. નંબર 6, પાયલ કેવી છોકરી હતી? પાયલ સાહસી છોકરી હતી. નંબર 7, સુંદરપુર ગામમાં કોણ રહેતું હતું? જવાબ આવશે વેપારી. 8 નંબર, વેપારી બજારમાં શું ખરીદવા ગયો? જવાબ આવશે વેપારી મીઠું ખરીદવા ગયો. નંબર 9, હોળી બનાવવાની મજા કઈ ઋતુમાં આવે છે? જવાબ આવશે વરસાદમાં. નંબર 10, પાયલના હાથ બળી જવાથી એ શેનાથી લખે છે? જવાબ આવશે પગથી. પ્રશ્ન 2, એક શબ્દમાં જવાબ આપો. નંબર 1, વેપારી મીઠું કોના પર લઈ જતો હતો? તો જવાબ છે વેપારી મીઠું ગધેડા પર લઈ જતો હતો. નંબર 2, પાયલે પોતાના ભાઈને કેવી રીતે બચાવ્યો? તો જવાબ આવશે પાયલે નજીક પડેલી લાકડીથી વીજળીના તારને દૂર કરીને ભાઈને બચાવ્યો. નંબર 3, ભણવાની સાથે પાયલને બીજી કઈ પ્રવૃત્તિમાં રસ હતો? જવાબ આવશે ભણવાની સાથે પાયલને રમવામાં રસ હતો. નંબર 4, પાયલના વિચાર કેવા છે? જવાબ આવશે પાયલના વિચાર સકારાત્મક છે. નંબર 5, વરસાદ કેવો લાગે છે? જવાબ આવશે વરસાદ મધમીઠો લાગે છે. નંબર 6, હોળી કેવી છે? જવાબ આવશે હોળી સ્વાદવાળી છે. એક વચનનું બહુવચન બનાવો. કેરી કેરીઓ, ચોપડી ચોપડીઓ, એક અનેક, નોટ નોટો, ફૂલ ફૂલો, રાત રાતો, ઝાડ ઝાડો, લાકડી લાકડીઓ, બસ બસો, લખ લખો, બોટલ બોટલો, ફળ ફળો. એક તરફ છે એક વચન, બીજી તરફ છે એનું બહુવચન. એક વચન એટલે એક વસ્તુ, બહુવચન એટલે એક કરતાં વધારે, એક કરતાં અનેક વસ્તુઓનો મેળ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ.